પાટીદાર અનામત આંદોલનની રિવર્સ દાંડી યાત્રા ગત રવિવારથી નીકળનારી હતી. જો કે 33 ગામોના કોળી પટેલો દ્વારા તેનો વિરોધ કરાયા બાદ અને સ્થાનિક પ્રશાસન દ્વારા પરવાનગી ન આપતા આ યાત્રા મોકૂફ રખાઈ હતી. તો આ અંગે જાહેર માર્ગ પર પત્રકાર પરિષદ યોજી હાર્દિક પટેલે સુરતમાં જાહેરાત કરી હતી કે આગામી 13મી સપ્ટેમ્બરના રોજ કાયદાકીય પરવાનગી ન મળે તો પણ યાત્રા સવિનય કાનૂન ભંગ સાથે નીકળશે અને તેના જવાબદાર સરકાર પોલીસ હશે તેમ કહ્યા બાદ હવે જો કોળી પટેલ સમાજનો વિરોધ રહેશે તો યાત્રાનો રૂટ બદલવામાં આવશે તેમ પાટીદાર અનામત આંદોલન સમિતિએ જણાવ્યું હતું. પાટીદાર અનામત આંદોલનની આગ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પ્રસરી છે અને અમદાવાદમાં ગત 25 મે થયેલ હિંસક દેખાવો બાદ હવે પાટીદારોની રેલીને પરવાનગી આપતા પહેલા 100 વાર સ્થાનિક સત્તાધીશો અને રાજ્ય સરકાર વિચાર વિમર્શ કરી રહી છે. તો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા બીજો તબક્કો જાહેર કરાયો હતો અને તેની સંપૂર્ણ જવાબદારી સુરત સમિતિને સોંપાઈ હતી. તો સુરતની સમિતિ પણ પત્રકાર પરિષદમાં બીજા તબક્કાની જાહેરાત કરી હતી. તેમાં તેમણે ગત રવિવારથી રિવર્સ દાંડી યાત્રાની જાહેરાત કરી હતી. જોકે દાંડી યાત્રામાં આવતા 33 ગામોના કોળી પટેલ સમાજના લોકોએ પાટીદાર અનામત આંદોલનની રિવર્સ દાંડી યાત્રાનો વિરોધ કર્યો હતો અને એક તરફ પાટીદારો દ્વારા રિવર્સ દાંડી યાત્રાની મંજૂરી મંગાઈ હતી તો કોળી પટેલ સમાજ દ્વારા પાટીદારોની રિવર્સ દાંડી યાત્રાની અનામત રેલીના પ્રતિકાર રેલીની પરવાનગી મંગાતા આ રેલીઓ હિંસક ન બને તે માટે નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા બંને રેલીઓની પરવાનગી રદ કરી દેવાઈ હતી અને નવસારીમાં તાત્કાલિક 144ની કલમ લાગુ કરી દેવાઈ હતી, જેથી સરકાર દ્વારા પરવાનગી ન અપાતા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પીછેહટ કરી હોય તેમ સુરતમાં જાહેર રસ્તા પર બ્રિજ નીચે પત્રકાર પરિષદ યોજી રિવર્સ દાંડી યાત્રાને રદ કરી સરકારને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું અને આગામી 13મી સપ્ટેમ્બરના રોજ સરકાર દ્વારા પરવાનગી અપાય કે ન અપાય રેલી કાઢવાનું આહવાન કર્યું હતું. તો સાથે જો આ રેલીમાં કોઈ હિંસક બનાવ થશે તો તેના માટે સંપૂર્ણ જવાબદાર પોલીસ અને સરકારને ગણાવ્યા હતા. તો હવે પાટીદારોએ પીછેહટ કરી હોય તેવું લાગી રહ્યું છે અને તેઓ દ્વારા રેલી યોજવાની તૈયારી દર્શાવાઈ છે. તો સાથે જો 33 ગામોના કોળી પટેલ સમાજના લોકો દ્વારા વિરોધ કરાશે તો આ રેલીનો રૂટ બદલી રેલી યોજવામાં આવશે અને નવસારી જ્યાંથી રાષ્ટ્રપિતા ગાંધીજીની અંગ્રેજોએ ધરપકડ કરી હતી ત્યાંથી રેલવે ફાટક પાસેથી આ રેલી યોજાશે તેમ સુરત અનામત પાટીદાર સમિતિના કન્વીનર અલ્પેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. જોકે તેણે એમ પણ કહ્યું હતું કે કોળી પટેલ સમાજના લોકો તેમનો વિરોધ ન કરશે તો રેલી દાંડીથી જ નીકળશે. કોળી પટેલ સમાજ દ્વારા જે વિરોધ કરાઈ રહ્યો છે તે અંગે ટેલિફોનિક વાતચીતમાં અલ્પેશ પટેલે કહ્યું હતું કે કોળી પટેલ સમાજના લોકોનો અમે હક છીનવી રહ્યા નથી, જેથી તેઓ અમને સાથ આપે. તો સાથે રેલી દરમિયાન જો કોઈ હિંસા થશે તો પાટીદારો હિંસાત્મક નહીં બને અને પોલીસ લાઠીચાર્જ કરે કે મારે તેઓ પોલીસનો પ્રતિકાર પણ નહીં કરશે તેમ અલ્પેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. અલ્પેશભાઈ, આગામી 13મી તારીખે જે આપણી પાટીદાર અનામત આંદોલનની ઊંધી દાંડી યાત્રા નીકળવાની છે તે માગે કઈ આપણો રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે? જી સાહેબ, એમાં જે અમારા 33 ગામના જે ભાઈઓ છે કોળી પટેલ સમાજના, હા, એમને જો વિરોધ હશે હા અને કંઈક અચૂકતું અમને જણાય આવશે તો જ્યાં ગાંધીજીની જ્યાંથી ધરપકડ થઈ હતી રેલવે ટ્રેકથી, હા, ત્યાંથી કૂચની શરૂઆત કરવામાં આવશે અથવા જો સારી રીતે રહેશે તો જે દાંડી કૂચનો જે ખરેખર જે સેફી વિલા હાઉસ છે ત્યાંથી શરૂ કરવામાં આવશે રેલી. અલ્પેશભાઈ, પોલીસ હજુ સુધી તમે પોલીસની પરવાનગીની માંગણી કરી છે કે આપવામાં આવી છે? નહીં, આજે અમે માંગણી કરવાના છીએ પરમિશન. અને જો નહીં મળશે તો પણ યાત્રા નીકળશે ખરી આપણી? તો સવિનય કાનૂન ભંગ કરીને રેલીની શરૂઆત કરવામાં આવશે. તો આમાં કઈ હિંસક બનાવોને પાટીદારો દ્વારા પાટીદાર આગેવાન જે હિંસક બનાવવાની પણ શરૂઆત કરશે કે પોલીસ દમન કરશે ત્યારે? તો નહીં, પોલીસ દમન કરશે તો પાટીદારો હિંસક નહીં બને. પોલીસને મારવા હોય તો મારે, ધરપકડ કરીએ ધરપકડ કરે, લાઠીચાર્જ કરવો હોય તો લાઠીચાર્જ કરે. પાટીદારો હિંસા નહીં ફેલાવે, પોલીસ હિંસા ફેલાવી શકે છે. તો જે અન્ય ધર્મના લોકો જે કોળી પટેલો છે તે લોકો તમારો વિરોધ કરે છે, એ લોકોને તમારો શું મેસેજ છે? એ લોકોનો એવો મેસેજ છે કે ખરેખર કોળી પટેલ સમાજનો અમને વિરોધ નથી અને અમારો પણ એમનો વિરોધ નથી. આમાં કોઈ રાજકારણી એવો ખરાબ ભૂમિકા ભજવી અને બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કરી રહી છે. તો એ લોકોને તમે શું મેસેજ આપો છો કે તે દિવસે તમારી જે પાટીદાર અનામતની રેલી નીકળે ત્યારે એ લોકો તમને શું સાથ સહકાર આપવો જોઈએ? સાથ સહકારમાં તો અમે એટલું કહેવા માંગીએ છીએ કે તમને ખરેખર એવું લાગતું હોય કે અમે વિરોધ કામ કરી રહ્યા છીએ તો તમે અમારો વિરોધ અહિંસક રીતે કરી શકો છો, પણ હિંસા ના ફેલાવશો, કેમ કે આ રાજકારણીઓ રોટલા શીખી અને એક બીજી જ્ઞાતિને બધાવવામાં હંમેશા માને છે. ઓકે, થેન્ક યુ અલ્પેશભાઈ.
તો આ વચ્ચે સોમવારના રોજ મોટા વરાછા વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા યોજાયેલી એક મિટિંગમાં પાટીદાર કૂચ માટે પરમિશન નહીં મળે તો સવિનય કાનૂન ભંગ માટે પણ હાકલ કરવામાં આવી હતી. તો હવે આગામી 13મીએ ફરી પાટીદારોની રેલી દરમિયાન રાજ્યમાં કોઈ હિંસા ન ભડકે તે માટે પોલીસ અને રાજ્ય દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાટીદાર અનામત આંદોલન રાજ્યભરમાં ચાલી રહ્યું છે અને આગામી એટલે કે બીજા સદરની જવાબદારી સુરત પાટીદાર અનામત સમિતિને સોંપવામાં આવી છે. ત્યારે સુરત પાટીદાર અનામત સમિતિએ બીજા તબક્કાની જાહેરાત કરી છે અને દાંડીથી સાબરમતી આશ્રમ સુધી રિવર્સ દાંડી યાત્રા કાઢીને તેઓ વિરોધ કરવાના હતા. ત્યારે ગત 6મી તારીખે એ લોકોની રેલી યોજાવાની હતી, પરંતુ નવસારી કલેક્ટરે તેમની રેલીને પરવાનગી ન આપતા તેઓએ આ રેલી રદ કરી હતી અને એક સપ્તાહ માટે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. જો કે સરકાર આ અલ્ટિમેટમને ધ્યાને ન લઈને એ લોકોને બીજા સપ્તાહમાં એટલે કે 13મી તારીખે પરવાનગી ન આપે, તેમ છતાં તેઓ લોકો કાનૂન ભંગ કરીને આ રેલીને સફળ બનાવશે તેમ તેમણે જણાવ્યું હતું. કેમેરામેન રવિ વેંદે સાથે અઝર કુરેશી, S9 ન્યૂઝ, સુરત.